ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની વાત કરીએ તો વડોદરા શહેરમાં વધી રહેલી ટુ વ્હીલને ચોરીના બનાવ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ હુમન અને ટેકનિકલ સર્વેલન્સની શંકાસ્પદ ઇસમને ઝડપી પાડવામાં આવ્યો. આરોપીઓ પાસેથી એક્ટિવાની 7 ડુપ્લિકેટ ચાવી મળી આવી હતી. તપાસમાં આરોપી અમદાવાદનો 63 વર્ષીય મુનાફ હુસૈન શેખ હોવાનું જાણવા મળ્યું હતું. તેની પાસેથી મળેલું એક્ટિવા ભરૂચમાંથી ચોરાયેલું હોવાનું તેણે જણાવ્યું હતું. પૂછપરછ દરમિયાન આરોપીએ 21 વાહનોની ચોરી કબૂલાત કરી હતી. આ વાહનો વડોદરા, અમદાવાદ, સુરત, મહેસાણા, આણંદ, સુરેન્દ્રનગર, ભરૂચ અને પાટણમાંથી ચોરાયા હોવાનું કબૂલ્યું હતું. ચોરીના વાહનો અમદાવાદના શાહપુર વિસ્તારમાં ઇમરાન શેખને વેચતો હોવાનું સામે આવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે ઇમરાન શેખની પણ ધરપકડ કરી હતી. તેની પાસેથી ચોરીના 9 એક્ટિવા, એક પેશન બાઇક અને અનેક એન્જિન કબજે કરાયા હતા. આ કાર્યવાહીથી આંતરજિલ્લા વાહન ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. સમગ્ર અંગે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડીજે ચાવડાએ વિગતવાર માહિતી આપી હતી. રિપોર્ટર આરિફ વોરા. વડોદરા શહેરની અંદર ચાલુ વર્ષની અંદર વાહન ચોરીની ઘટનાઓ બનવા પામેલ અને એમાં પણ એક્ટિવા ચોરી ક્રાઇમ બ્રાન્ચના ધ્યાને આવેલ અને એમાં અમે હ્યુમન ઇન્ટેલિજન્સ અને સીસીટીવીના માધ્યમથી તપાસ હાથ ધરેલ અને ડીસીબીની કેટલીક ટીમો આમાં કામમાં લાગેલ. જે અનુસંધાને એક વ્યક્તિ કે જે મોઢા પર રૂમાલ બાંધીને શહેરના જુદા જુદા જગ્યાઓમાં એ સ્પોટ થયેલ. હવે દરેક જગ્યાએ એનો મોઢે રૂમાલ બાંધેલો જોવા મળેલો અને એનો એન્ટ્રી અને એક્ઝિટ શહેરનો અમે તપાસતા હતા. વિશ્વાસ પ્રોજેક્ટના જુદા જુદા સીસીટીવી અમે સંખ્યાબંધ તપાસ્યા અને એમાં એક વ્યક્તિને અમે ક્રાઇમ બ્રાન્ચે આઈડેન્ટિફાઈ કર્યો. આ વ્યક્તિને અમે ટુ વ્હીલર એક્ટિવા સાથે અમે પકડ્યો અને એની પાસે જરૂરી પુરાવા માગતા એની પાસે કોઈ પુરાવા નહોતા અને ભરૂચ પાસિંગની એક્ટિવા હતી. એની પાસે બીજી ઝડપી દરમિયાન 7 એક્ટિવાની ડુપ્લિકેટ ચાવીઓ પણ અમને મળી આવી, જેના પરથી અમને પ્રસ્થાપિત થયું કે આ વ્યક્તિ ચોર જ છે અને એની પાસેની એક્ટિવા પણ ભરૂચથી ચોરાઈ છે. વધુ પૂછપરછમાં અમે કુલે 21 ગુનાઓનો વાહન ચોરીનો ડિટેક્શન કર્યું છે. એ એક્ટિવા જ ચોરી કરતો હતો અને આ વ્યક્તિનું નામ મુનાફ હુસૈન શેખ છે કે જે અમદાવાદ જમાલપુરનો રહેવાસી છે. એની ઉંમર પણ 63 વર્ષની છે અને 6 મહિના પહેલાં જ જેલમાંથી છૂટ્યો હોવાનું પણ પ્રાથમિક માહિતી મળી છે. આ 21 વાહનો પૈકી વડોદરા શહેરના 9 છે. એ સિવાય બાકીના મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ શહેર, અમદાવાદ રૂરલ અને આણંદ જિલ્લાના છે. આ 21 ગુનાઓની અંદર અમે એની પૂછપરછમાં એ પણ જોયું કે એ આ વાહન ચોરી અને એક અન્ય રિસીવર છે ઇમરાન શેખ કે જે અમદાવાદમાં ચકલા પાસે એનું ગેરેજ છે, શાહપુર દરવાજા પાસે, ત્યાં એ સસ્તામાં એક્ટિવા વેચી દેતો હતો અને આ ઇમરાન શેખ પોતે એનું કટિંગ કરી અને જરૂરિયાત મુજબના લોકોને એને આપી દેતો. આ બંને વ્યક્તિઓની ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરે ધરપકડ કરી છે. કુલે 3,95,000ના વાહનો પોલીસે કબજે કર્યા છે. એમાં 12 વાહનો છે અને જુદા જુદા એન્જિનને અન્ય સામગ્રી પણ પોલીસે કબજે કરેલી છે. વધુમાં આનું ગુનાહિત રેકોર્ડ પણ આરોપીનો ધ્યાને આવેલ છે કે આ માત્ર ને માત્ર ટુ વ્હીલર અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરે છે અને ગુજરાતના જુદા જુદા શહેર અને જિલ્લાઓમાં પણ એને ચોરી કરેલ હોવાની માહિતી મળેલ છે. ચોરીનો રવાડો ક્યારથી ચડ્યો હતો? કારણ કે 63 વર્ષની ઉંમર છે. એની માહિતી અમે તપાસી રહ્યા છે કે છેલ્લા 4 વર્ષથી અમને રેકોર્ડ્સ મળ્યા છે કે છેલ્લા 4 વર્ષ દરમિયાન એણે માત્ર ને માત્ર વાહન ચોરી અને ખાસ કરીને એક્ટિવા ચોરી કરેલ હોવાનું ધ્યાને આવે છે. છેલ્લા વડોદરામાં ક્યારે ચોરી કરી હતી? વડોદરામાં હમણાં ગયા મહિને જ એ ચોરી કરી અને એના જ સીસીટીવી અને બીજા અન્ય સીસીટીવીના માધ્યમથી પ્રોજેક્ટ વિશ્વાસ હેઠળ અમે આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળ રહ્યા. એક્ટિવા ચોરી કરવાનું કારણ ખાલી માત્ર એક્ટિવા ચોરી? એને એ કામમાં ફાવટ આવી ગઈ હતી. એની પાસે ડુપ્લિકેટ્સ ચાવીઓ હતી અને એ સરળતાથી જ એક્ટિવા
એ લોક કરી લઈને ડુપ્લિકેટ ચાવીના માધ્યમથી એ ચાલુ કરી દીધું અને એ ફાવટના માધ્યમથી એણે એક્ટિવા શહેરમાંથી ચોરેલી છે અને પોલીસે કબજે પણ કરી. અને કોઈ મોત